જય અંબા જય ખંભલાઈમાં આજે 1 જૂન 2026 અને સોમવાર સવારે 12:10 થઈ છે. તમને એક પારદર્શકતા માટે જાણવા થાય કે આપણા માતાજીને જે લોકોને જાણ નથી એના માટે 12 મહિના એટલે કુલ સવારે અને સાંજે બપોર પછી આપણે માતાજીને જ્યારે 4 વાગે 2 થી 4 મંદિર બંધ હોય, સવારે પહેલાં તો માતાજીને પ્રાતઃ બંને પૂજારી માટે ખરેખર આપણે વખાણ કરવા જોઈએ કે આપણે અભિમાન નથી કરતા, પણ આપણે આખા ભારતભરમાં બધી જગ્યાએ પણ આપણા પૂજારીઓ ખરેખર બહુ સારા છે અને બહુ સારી અને નિયમિત રીતે સેવાઓ બજાવે છે. તો માંડીને સવારે વહેલા 6 વાગે કે 5 વાગે માંડીને સ્નાન કરાવડાવે, ગંગા જળથી નથી, અને પછી એ સાડી માતાજીને પહેરાવડાવી દે. અને પછી બપોરે 2 વાગ્યા સુધી સાડી હોય, 2 થી 4 પછી બ્રેક હોય આપણો, એટલે માતા આરામ કરતા હોય. 4 વાગે પાછા માંડીને જ્યારે જગાડે ત્યારે નવેસરથી એમને સ્નાન કરાવીને નવેસરથી સાડી પહેરાવે. એ રાત્રે 8, 8:30 સુધી હોય, જ્યારે મંદિરને માંગલિક કરવામાં આવે ત્યાં સુધી. હવે 12 મહિનાના 24 થાય ને, કેમ કે 12 મહિના ને સવારે અને સાંજ 24 મહિનામાંથી 20 દાતાઓ પેક છે, 20 કે 21. આપણે મે, જૂન અને જુલાઈ 3 મહિનામાં, મે મહિનો, જૂન મહિનો અને જુલાઈ મહિનો, આ 3 મહિનામાં સાંજે એટલે કે જે સાડીઓ આવેલી હોય વર્ષમાં બીજા અન્ય લોકોની, તો એમાંથી જે સારી સાડી હોય કે જે આપણી મા રાજરાણી છે, એટલે આપણે કોઈ બાયસ માઇન્ડ રાખ્યા વગર એમાંથી જે સારી સાડીઓ આવેલી એ બધી સિલેક્ટ કરી અને મા પાસે રાખીએ, જેમ અત્યારે રાખેલી છે તમે જુઓ કે સારી સાડીઓ એ બધી સિલેક્ટ કરીને લગભગ ઘણી બધી સાડી મૂકેલી છે. હવે જૂન મહિનામાં જે સાંજે 30 દિવસનો મહિનો છે, તો 30 સાડી એ માં જ સિલેક્ટ કરે, ડેટ લખેલી ચિઠ્ઠીઓ બનાવેલી છે, લકી ડ્રોની જેમ માં આગળ મૂકેલી છે. જેના ભાગમાં જે માતાજી સિલેક્ટ કરશે એ સાડી માતાજી મે મહિનામાં, જૂન મહિનામાં અને જુલાઈ મહિનામાં સાંજે પહેરતા હોય છે. બાકીના આખા મહિનાની સાડીઓ દાતાઓ ખૂબ જ સરસ અને ખૂબ જ મોંઘી, તમે જોતા હશો દર્શનમાં કે ખૂબ જ પ્રેસિયસ એકદમ મોંઘી સાડીઓ માતાને અર્પણ કરતા હોય છે. અને એક સૌથી મોટું આપણા પરિવારમાંથી પાર્થ સતીશભાઈ રાવલ, જે અત્યારે ઓસ્ટ્રેલિયા છે, એને આજ સુધીની મોંઘામાં મોંઘી 1,11,000 રૂપિયાનું પટોળું માતાને પહેરાવેલું હતું, જેમાં ગોલ્ડના સોનાના વાયર હતા. એ આજ સુધીનો મોટો રેકોર્ડ છે આપણા માના દરબારમાં. પણ આપણે એવું નહીં કે માં પૈસા કે એવની ભાવનાના ભૂખ્યા છે, પણ આપણે જે કાંઈ પણ વ્યવસ્થાના ભાગરૂપે બધી તો સાડી ચડાવી ન શકે, આપ જાણો છો. એટલે જે આપણને માં ખૂબ સરસ રીતે સિલેક્ટ કરે, મતલબ બધાનો વારો આવી જાય જે આખા વર્ષમાં કુલ 100-150 સાડી સારી આવેલી હોય, એનો લકી ડ્રો કરીને માતાજી એમાંથી જે સિલેક્ટ કરે એવી 90 સાડી માતાજીને મે મહિનામાં સાંજે, જૂન મહિનામાં સાંજે અને જુલાઈ મહિનામાં સાંજે ચડાવવામાં આવે છે. તમારી નજર સામે આ પ્રક્રિયા કરવામાં આવી રહી છે, આપ જોઈ શકો છો. જય અંબા જય ખંભલાઈમાં, કેવળ તુજ કરુણા. જો ડેટ નથી દેખાતી, ખબર નથી આ કઈ ડેટ આવી, ખોલીને જો. 18 જૂન 2026 ગુરુવારે સાંજે. કોની સાડી છે કશી ખબર નથી આપણને, પણ હશે આપણો ભાઈ. 18/6 આવી. હવે ડેટ ખબર નથી કઈ ડેટ આવી, જુઓ 19/6 આવી, શુક્રવારે સાંજે. વાહ, હાલો. એમાં નામ છે કોઈનું? જુઓ જોઈએ પહોંચમાં પંચાયત હોય તો કયો. કાંતાબેન રમણલાલ રાવલ, અમદાવાદ. એમની આ સાડી છે જે 19 તારીખે માં પહેરશે. આપણે એને ઓળખતા નથી, કદાચ આ વિડીયો સાંભળતા હોય ને જોતા હોય તો કાંતાબેન રમણભાઈ રાવલ. બધાના નામ તો નહીં બોલી શકું, બહુ વિડીયો લાંબો થઈ જાય. જો આ ખૂબ સુંદર સાડી આવી છે માની, અદ્ભુત. 30 જૂને પહેરશે માડી, મંગળવારે સાંજે. અને માડીએ સિલેક્ટ એવી કરી છે 30 જૂન 2026 મહિનાના છેલ્લા દિવસે. કોની છે સાડી જરાક જોઈ, ખૂબ જ સરસ સાડી છે. અને કોની છે એ જોઈ આપણે. નામ દેખાશે, ખોલીને કાઢ લે, વાંધો નહીં, કાઢ નાખ. આખી ફાટી ના જાય ને, બસ. જોવો જોઈએ.
ઝાંખું છે, કાર્બનમાં જ ગાંધીધામ છે. નામ નથી વાંચતું. ગાંધીધામના જે પરિવાર હશે એમની સાડી છે. ક્યારે ચડાવી? ડેટ લખાય? ડેટ દેખાય છે? કઈ દિવસે ચડાવેલી છે? 7/11/25. 7/11/25 ચડાવેલી. તો 30 જૂન 2026ના દિવસે માની સાડી ખૂબ સરસ રીતે મંગળવારે સાંજે માં પહેરશે. દર્શન આવે તો જોજો. આવી રીતે નિષ્પક્ષ, નિસ્વાર્થ, પૂરી પ્રમાણિકતા સાથે ફરી એકવાર આ ખૂબ સુંદર સાડી કઈ તારીખ છે? 1 જૂન. આજે સાંજે પહેરશે માં. વાહ વાહ વાહ. એમાં નામ છે. આજે 1 જૂને પહેરશે મારી સાડી. એમાં નામ હોય તો દેખાડો. કાંઈ વાંધો, હાલશે, ચાલશે. મંદિરે આવો તો તમારા હાથે બધી વસ્તુ એની પહોંચ પડાવો. ઓફિસમાં જઈને જે કાંઈ પણ તમારે, યસ, આ પર્પલ સાડી આવી 29/6 સોમવારે આવી માતાજીએ. શનિવારનો કલર સોમવારે પહેરશે. એમાં નામ દેખાય છે. એની પૂરી કિંમત લખાવડાવો. ઓછી નહીં, વધારે નહીં, અસત્ય નહીં અને ઓવર નહીં. આપણે જે કિંમત ચૂકવેલી હોય એની કિંમતની પહોંચ પડાવવાની. અને વારંવાર જ્યારે પણ લેવા જાઓ ત્યારે જગજનની છે, જગદંબા, એ ભાવ સાથે લેજો. જીકે શાસ્ત્રી છે અને જૂનાગઢની સાડી માતાજી કયા દિવસે પહેરશે? 29/6 સોમવારે સાંજે. એટલે કોઈ પણ પરિવારના લોકોને અન્યાય ના થાય. અને ભાઈઓ, ફરી એકવાર વિનંતી કરું છું કે આપણે આપણા માટે કેટલું બધું સરસ લેવા જાય છીએ. તો ઓલી સોપારી લેવા જાય તો પૂજા પરની સોપારી છે તો સોપારી એવડી આવે કે આપણી એક સોપારીમાં 5 સોપારી આવી જાય. ભગવાન મૂરખ નથી. એટલે સાડી કે જે માંડીને ધરાવો તો કોઈ ઓલા વગર પણ આપણને જે માતાજી એકવાર જ્યારે પણ લેવા જાય તો આપણી ક્ષમતા, માતાજી આપણને જે ક્ષમતા આપેલી છે એ વિચાર કરીને પછી માતાજીને આપણે અર્પણ કરવી જોઈએ. જય અંબા, જય ખંભલાઈ માં, કેવડ તુજ કરુણા.